નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આઈપીએસ અધિકારીઓની બદલી પ્રક્રિયા અંતર્ગત ભરૂચ જિલ્લામાં નવા જિલ્લા પોલીસ વડા તરીકે અક્ષયરાજ મકવાણાએ શુક્રવારે વિધિવત પદભાર સંભાળ્યો. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો અંતિમ શનિવાર જાડેશ્વર તીર્થ ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી. ભરૂચના કુકરવાડા ગામે આવેલ અતિ પ્રાચીન ઋણ મોચન હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તો ઉમટી પડ્યા. તો શ્રાવણ માસના અંતિમ શનિવારે શનિ અમાવસ્યાએ ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિદેવના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાંથી કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબીની ટીમે કન્ટેનર ચાલકની ધરપકડ કરી વિદેશી દારૂ, કન્ટેનર અને ઇલેક્ટ્રોનિક સામાન મળી ₹68.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 3 ઇસમો વોન્ટેડ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી. રાજ્યભરમાં લાંબા સમયથી અપેક્ષિત આઈપીએસ અધિકારીઓની બદલી પ્રક્રિયા અંતર્ગત ભરૂચ જિલ્લામાં નવા જિલ્લા પોલીસ વડા તરીકે અક્ષયરાજ મકવાણાએ શુક્રવારે વિધિવત પદભાર સંભાળ્યો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવારે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા 105 આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા અક્ષયરાજ મકવાણાની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી હતી. જે અનુસંધાને તારીખ 22મી ઓગસ્ટના રોજ સાંજે અક્ષયરાજ મકવાણાએ ભરૂચ જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે પહોંચી પદભાર સંભાળ્યો હતો. આ વેળાએ જિલ્લા કચેરીના તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા જિલ્લા પોલીસ વડાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ગૌરવની વાત એ છે કે અક્ષયરાજ મકવાણાએ બનાસકાંઠા જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી કરી કાયદો જાળવવા માટે વિશેષ પ્રયાસો કર્યા હતા. હવે ભરૂચ જિલ્લામાં તેઓની નિમણૂક થતાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે નવા જિલ્લા પોલીસ વડા પાસેથી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પવિત્ર મહિનો આજે પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી અંતિમ શનિવારે જાડેશ્વર તીર્થ ખાતે આવેલ પ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવતો હોવાથી આખા માસ દરમિયાન શિવભક્તો ઉપવાસ, જળાભિષેક, બીલીપત્ર અર્પણ તેમજ મહાદેવજીની વિશેષ પૂજા કરીને ભક્તિભાવ દર્શાવતા હોય છે. આજે અંતિમ શનિવાર અને અમાસના સંયોગના કારણે સવારથી જ ભક્તો જાડેશ્વર તીર્થ પર દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરના પ્રાંગણમાં લાંબી કતારો જોવા મળી હતી, જેમાં મહિલા, પુરુષો, યુવાનો સાથે નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભક્તોએ નર્મદા જળ, દૂધ, ફૂલ, બીલીપત્ર અને ધતુરો અર્પણ કરી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં ઓમ નમઃ શિવાયના ગુંજતા જયઘોષથી ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે. શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીની આરાધના કરીને પરિવારના કલ્યાણ, આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ ખાતે આવેલ પૌરાણિક ઋણ મોચન હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. હાલ ચાલી રહેલ શ્રાવણ માસના અંતિમ શનિવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ભરૂચનું કુકરવાડા ગામ પાવન સલીલામાં નર્મદા કિનારે વસેલ છે. ગામના નર્મદા કિનારે ટેકરી ઉપર અતિ પ્રાચીન ઋણ મોચન હનુમાનજી મંદિર હતું. ભક્તો હનુમાન દાદાની પૂજા અર્ચના કરતા હતા. દરમિયાન લોકવાયકા મુજબ ભગવાન ઋણમોચન હનુમાનજી કુકરવાડા છોડીને હાંસોટ પાસે આવેલ બાળોદરા ગામે જતા રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય બાદ કુકરવાડા ગામના એક વૃદ્ધના સપનામાં હનુમાનજી મહારાજે આવીને કહ્યું હતું કે
હું હાંસોટ પાસે આવેલ બાળોદરા ગામના પાદરે એક ઓટલા પર છું અને તમે મને અહીં આવીને લઈ જાઓ ત્યારે વૃદ્ધે આ સ્વપ્નની વાત ગામ લોકોને કરી અને ગામ લોકો આ વાત સાંભળીને હરખને માર્યા ઢોલ નગારા સાથે 7 બળદગાડા તૈયાર કરી બાળોદરા ગામે હનુમાનજી દાદાને લેવા નીકળી પડ્યા હતા અને ત્યાં પહોંચતા ગામના પાદરે એક ઓટલા પર હનુમાનજીની મૂર્તિ જોઈને લોકો રાજીના રેટ થઈ ગયા હતા. આંખોમાંથી હર્ષના અશ્રુઓની ધારા વહેવા લાગી હતી અને સૌ ભેગા મળીને દાદાની મૂર્તિને ગાળામાં મૂકવા લઈ જાય છે. ત્યાં તો એક પછી એક 6 ગાળાના પૈંડા તૂટી જાય છે. આ જોતા જાતે હનુમાનજી દાદાની મૂર્તિમાંથી અવાજ આવતા કહે છે કે તમે કુકરવાડા જતા રહો, હું જાતે આવી જઈશ. 6 મહિના પછી મારા મંદિરની બાજુમાં આવેલ ટેકરી પર ખોદકામ કરજો, હું સ્વયંભૂ પ્રગટ થઈ જઈશ. આ સાંભળીને ગામ લોકો રડતા મુખે ત્યાંથી પરત કુકરવાડા ગામે આવી જાય છે. ત્યારબાદ 1 માસ 2 માસ એમ કરતાં 3 માસ થઈ જાય છે અને લોકોને તાલાવેલી થવા લાગી છે કે અંતે 6 માસ કહ્યું હતું છતાં 3જા મહિને ગામ લોકો ખોદકામ શરૂ કરે છે અને થોડે ઊંડે જતાં બાળ સ્વરૂપે હનુમાનજી મહારાજની 5 મૂર્તિ છે. ગામ લોકો રાજી થઈ જાય છે અને કહેવાય છે કે હનુમાનજીએ 6 મહિનાનું કહ્યું હતું અને ગ્રામજનોએ 3 માસમાં જ ખોદકામ કરી નાખ્યું. એટલે આજે પણ બાળોદરા ગામે યુવા અવસ્થામાં હનુમાનજી બિરાજમાન છે અને કુકરવાડા ગામે બાળ સ્વરૂપે પંચમુખી હનુમાનજી. આ મંદિરનું નામ ઋણમોચન હનુમાનજી પડ્યું છે. અહીં કોઈપણ ભક્તના માથે ગમે તેટલું ઋણ હોય અને તે ભક્ત 5 શનિવાર કે મંગળવાર ભરે અને હનુમાન દાદાની ભક્તિ કરે તો તેનું ઋણ ઉતરી જાય છે અને ઋણમુક્ત થઈ જાય છે. માટે આ હનુમાનજી મંદિરને ઋણમોચન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે દિવાળી પછી બેસતા વર્ષના દિવસે મેળો ભરાય છે અને પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જય શ્રી રામ. હું જતીન પટેલ, ગામ કુકરવાડા. અમારા ગામમાં શ્રી ઋણમોચન હનુમાનજી મંદિર નર્મદા નદીના કિનારે આવેલ છે, જે ખૂબ જ પ્રાચીન છે અને લોકવાયકા દ્વારા પ્રાચીન કાળથી જાણવામાં આવે છે કે આ મંદિરનું રહસ્ય એ છે કે જે બાળોદરા કરીને ગામ આવેલ છે ત્યાં દાદા અહીંયાથી ગયા અને ત્યાં ગામના પાદરે સૂઈ ગયા. ત્યારબાદ અમારા ગામમાં એક વ્યક્તિને સ્વપ્નમાં આવ્યા અને જણાવ્યું કે અહીંયાથી મને ત્યાં લઈ જાઓ. તો અમારા ગામમાંથી 7 ગાળા જોડીને ત્યાં ગયા. ગાળામાં દાદાની મૂર્તિ જેવી ઉંચકીને મૂકે છે તો ગાળાના પૈના તૂટી જાય છે. 6 ગાળાના પૈના તૂટી ગયા, હવે બચ્યું 1 ગાળું. તો દાદા પ્રસન્ન થયા અને જણાવ્યું કે તમે લોકો જતા રહો, હું મારી જગ્યાએ સ્વયં આવીને બેસી જઈશ, પણ મારું 6 મહિના પછી ખોદકામ કરજો. પણ ગામના લોકોને ધીરજ ન રહેતા ગામના લોકોએ 3 જ મહિનામાં ખોદકામ કરી દીધું. તો દાદા અહીંયા બાળ સ્વરૂપે પ્રગટ થયા અને જ્યાં બાળોદરા કરીને ગામ છે ત્યાં દાદા સાક્ષાત વિરાજમાન છે, આખી મૂર્તિ ત્યાં છે. માટે અહીંયા જે કોઈ મંગળવાર અને શનિવાર ભરે છે એમની દાદા મનોકામના પૂર્ણ કરે છે અને એમને ઋણમાંથી પણ મુક્ત કરે છે. એટલા માટે દાદાનું નામ ઋણમોચન હનુમાનજી કહેવામાં આવે છે. અને અહીંયા નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને ખૂબ જ ભક્તોની ભીડ હોય છે જ્યાં દર્શન કરવા માટે. જય શ્રી રામ. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તો લાંબી કતારમાં ઊભા રહી શનિદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. શનિ અમાવસ્યાનો દિવસ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે શનિદેવને તિલ તેલ અર્પણ કરીને પ્રાર્થના કરવામાં આવે તો જીવનના કષ્ટો દૂર થાય છે અને શનિદોષ શાંત થાય છે. એ જ કારણે ભક્તોએ આજે શનિદેવને તેલ ચડાવ્યું, દીપદાન કર્યું અને વિશેષ પૂજા અર્ચના કરીને કષ્ટ નિવારણની પ્રાર્થના કરી. દિવસભર મંદિરમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું. મંદિરમાં વિશેષ આરતી, ભજન, કીર્તન, હવન, યજ્ઞ જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. ભક્તોએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ માસનો અંતિમ શનિવાર અને શનિ અમાવસ્યા હોવાને કારણે શનિદેવની કૃપા મેળવવા માટે ખાસ દર્શન કરવા આવ્યા છે. ભૃગુ ઋષિ મંદિરનો ઇતિહાસ પણ અત્યંત પ્રાચીન છે. 2025ના વર્ષની શનિ અમાસ એ આ છેલ્લી છે અને એ પૌરાણિક રીતે એવું માનવામાં આવે છે કે તે દિવસે શનિદેવ ખુદ પ્રસન્ન થાય છે અને ભક્તોના પાપ પીડામાંથી મુક્તિ અપાવે છે. સાથે સાથે તે દિવસે પીપળાના ઝાડ પર પાણીમાં તલ નાખીને ચડાવવાથી પિતૃઓને પણ મોક્ષ મળે છે. આભાર. માન્યતા મુજબ ભૃગુ ઋષિએ અહીં તપ કર્યું હતું અને ત્યારથી આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે. આ પરિસરમાં આવેલ શનિદેવનું મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ખાસ કરીને શનિ અમાવસ્યા અને શ્રાવણ માસ દરમિયાન અહીં ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે. શનિદેવના દર્શન માટે માત્ર ભરૂચ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.
મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે પ્રસાદ અને પાણીની સુવિધા કરવામાં આવી હતી. ભરૂચના અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણી અમાસે ભરાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં પાવન શ્રાવણ માસમાં ભરૂચ, ભૂમાનદેવ, નાહિયેર સહિત વિવિધ સ્થળે ધાર્મિક મેળાઓ ભરાતા હોય છે, જેમાં ભરૂચ ખાતે છડી મેઘરાજા ઉપરાંત ફુરજા, નવચોકી, મક્તમપુર, મહારુદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાતા હોય છે. જોકે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ સાતમથી દસમ સુધી જ ભરાય છે, તો સેવાશ્રમ પાસે આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો તેની પરંપરા મુજબ ભરાઈ રહ્યા છે. શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે નીલકંઠ મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવ્યા હતા. 24 કલાકના ભજન અને શહેરમાં વિવિધ 3 મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અમાસના પૂર્વ દિને પરસરામી દરજી પંચ દ્વારા મહાદેવની પાલખી મંદિર પટાંગણથી કાઢી સેવાશ્રમ રોડથી નીલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ થઈ પરત નીલકંઠ મહાદેવ મંદિરે ફરી હતી. ભરૂચની મધ્યમાં આવેલા ભરૂચ દરજી સમાજનું નીલકંઠ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક, લગભગ 200 વર્ષ પુરાણું મંદિર છે. અહીંયા શ્રાવણ વદ 14 અને અમાસ 2 દિવસનો ભવ્ય મેળો થાય છે. દરજી સમાજની પાલખી યાત્રા શ્રાવણ વદ 14 દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. અમાસના દિવસે ભરૂચના નગરજનો, દરેક જ્ઞાતિના પ્રતિનિધિઓ બધા સૌ એકત્ર થઈ અને અમાસનો મેળો આ અતિ પૌરાણિક મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ કરવામાં આવેલો છે અને તે વખતે જ્યારે નર્મદા પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમા પૂરી કરતા હતા અને ત્યાર પછી અહીંયા દર્શન કરે તો જ એમની યાત્રા સફળ થાય, એ પ્રમાણેની માન્યતા છે. એટલે હજુ પણ ઘણા નર્મદા પરાક્રમીવાસીઓ હજુ પણ એ પ્રમાણે વર્તન કરે છે અને ખૂબ સરસ રીતે એ લોકો ધામધૂમથી લાસ્ટમાં છેલ્લે દર્શન કરવા પધારે છે. તો આજના પવિત્ર દિવસે, અમાસને દિવસે આપ સૌ ભરૂચવાસીઓને આ અમાસના મેળાનો ખૂબ જ ધામધૂમથી લાભ લે અને ખૂબ મહાદેવજીને પ્રાર્થના કરે એવી સર્વને નમ્ર વિનંતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાંથી ભરૂચ એલસીબીની ટીમે કન્ટેનરમાં ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર સહિતના સામાનની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ, કન્ટેનર અને ઇલેક્ટ્રોનિક સામાન મળી ₹68.47 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી પાનોલી જીઆઈડીસીમાં એક કંપની તરફ જવાના માર્ગ પર ઊભેલું છે અને વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારીમાં હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબીની ટીમે તપાસ કરતા કન્ટેનર મળી આવ્યું હતું. કન્ટેનરમાં ચેક કરતા ટીવી, ફ્રીજ, એલસીડી, કોમ્પ્યુટર સહિતનો સામાન ભરેલો હતો, જેની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિની ધરપકડ કરી હતી અને ₹15,27,000નો વિદેશી દારૂનો જથ્થો, 20 લાખનું કન્ટેનર તેમજ ₹33,10,000ના ટીવી, એલસીડી, ફ્રીજ, કોમ્પ્યુટર સહિતનો સામાન અને મોબાઈલ મળી કુલ ₹68,47,000નો મુદ્દામાલ કબજે કરી ગોપાલસિંહ રાજપૂત, સેલવાસનો ચેતન નામનો ઈસમ તેમજ બલેનો કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 39 પર ટ્રાફિક જામની સમસ્યા હવે જાણે રોજબરોજની ઘટના બની ગઈ છે. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. બિસ્માર હાઈવેના કારણે છેલ્લા 3 દિવસથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા નોકરિયાત વર્ગ, રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી એક વખત આશરે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણોમાં હાઈવેનો બિસ્માર માર્ગ અને આંબલા ખાડી પર આવેલ સાંકડો બ્રિજ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. ભારે વાહન વ્યવહાર અને ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક કન્ટેનરોના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. ટ્રાફિક જામને કારણે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરિયાત વર્ગ, મુસાફરો તેમજ દૈનિક આવન જાવન કરતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરિયાતોનો કિંમતી સમય બગડે છે અને સમયસર પહોંચી શકતા નથી. તેમજ સુરત તરફ જતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકો તથા વાહન ચાલકોની માંગ છે કે હાઈવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ થાય અને આંબલા ખાડી બ્રિજને
પહોળો કરવામાં આવે, જેથી ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી અંત આવી શકે. ભરૂચ શહેરમાં તવરા શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે આજે સ્થાનિક રહેવાસીઓ ઉગ્ર સ્વરે ઉભા રહ્યા હતા. વીજ કંપનીના કર્મચારીઓ સવારે મીટર લગાવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા, ત્યારે રહેવાસીઓએ તેમની સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી અટકાવીને પાછા વળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વીજ કંપનીએ કોઈપણ પૂર્વ જાણકારી આપ્યા વિના સીધા જ નવા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે. સ્માર્ટ મીટરના ખર્ચ, બિલિંગ સિસ્ટમ તેમજ તેની કાર્યપ્રણાલી અંગે તેમને કોઈ પણ સ્પષ્ટતા આપવામાં આવી નથી, જેના કારણે લોકોમાં અસંતોષ અને આશંકા ફેલાઈ છે. રહેવાસીઓનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી જૂના મીટર દ્વારા જ વીજળીના બિલ ચૂકવતા આવ્યા છે. નવા મીટર લગાવવાથી બિલિંગ વધારે આવવાની શક્યતા છે અને સાથે સાથે મીટર ખામી પામે તો જવાબદારી કોણ લેશે તે અંગે પણ કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. અમારા પર જબરદસ્તી નવા મીટર લાદવામાં આવી રહ્યા છે. પહેલેથી સમજાવટ અને ચર્ચા થવી જોઈએ તેવા આરોપો રહેવાસીઓએ લગાવ્યા હતા. રહેવાસીઓએ જૂના મીટર ચાલુ રાખવાની માંગણી કરી છે અને આ અંગે ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની જાહેરાત પણ કરી છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ તીવ્ર વિરોધ કરવામાં આવશે. સ્થાનિક સ્તરે આ મુદ્દે ચકચાર મચી છે અને સ્માર્ટ મીટર મુદ્દે સરકાર તથા વીજ કંપની સામે રહેવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવ્યા હતા અને અમને કોઈ બી પ્રકારની માહિતી આપ્યા સિવાય, અમારી સાથે મિટિંગ કર્યા સિવાય, અગર એના ફાયદા ગેરફાયદા, અમારા ચાવડા સાહેબ સાથે મિટિંગ બી કરી હતી. ચોથી તારીખે એ લોકો આવ્યા નહીં. 20થી 25 ફોન અમે કર્યા, ફોન રતિભર બી ઉપાડ્યો નહીં અને કેન્સલ થયું. એવું કહેતા કે તમને બધું સમજાવીશું અને પછી તમે વિચારજો. એ પહેલાં અમારા ખુલ્લા સ્માર્ટ મીટર લગાવીને ગયા છે. આવું સમગ્ર ભરૂચ જિલ્લામાં આવું થઈ રહ્યું છે. બધાનો સખ્ત વિરોધ છે અને તેમ છતાં પોલીસ લાવીને એ લોકો જબરજસ્તી મીટર લગાવી જાય છે. એનો અમારો વિરોધ છે અને અમારે કોઈ બી કાળે મીટર લગાવવા નથી. અત્યાર સુધી આ સોસાયટીમાં કેટલા મીટરો લાગી ગયા છે? માસ મીટર 30-35 જેવા લગાવી ગયા છે. કોઈને કોઈ પણ ગ્રાહકને, કોઈ પણ કસ્ટમરને જાણ કર્યા સિવાય એને કોઈ બી પ્રકારના ડેટા નથી આપ્યો કે તમારું મીટરનું રીડિંગ જૂના મીટરનું આ રીડિંગ છે અને નવામાં આવું થશે, એવું કોઈ બી પ્રકારની માહિતી આપી નથી અને મીટર લઈને જતા રહ્યા છે. હવે જીઈબી વાળા અમને જાણ કર્યા વગર અમારા મીટર બદલી ગયા છે, સ્માર્ટ મીટર નાખી દીધા અને એ લોકો મીટિંગ કરવાનું આવવાનું કહીને પછી કોઈ દેખાયું જ નહીં. હવે અમારું એક જ માંગ છે કે અમે અત્યાર સુધી કોઈએ બિલ ના ભર્યું હોય, કોઈએ ચોરી કરી હોય, એવો કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવો. તમે કયા બેઝ ઉપર અમને નવા સ્માર્ટ મીટર નાખો છો? આખા જિલ્લામાં, આખા ગુજરાતમાં બધે વિરોધ છે, તો તમે અમારી જોડે આવું જબરજસ્તી શું કરવા સ્માર્ટ મીટર નાખો છો? એટલે અમારી એક જ માંગ છે કે અમારા જે જૂના મીટરો છે એ અમને પાછા આપી દો. સ્માર્ટ મીટરને લઈને સમગ્ર ભરૂચમાં લઈને આ વિવાદ ઊભો થયો છે કે જે રીતે અમારી સોસાયટીમાં કોઈ રજૂઆત વગર અહીંયા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે. આપણા ભરૂચ સિટીમાં પૂરજોશમાં આનો વિરોધ ચાલી રહ્યો છે, તો આ લોકો બધા હવે સ્માર્ટ મીટર નાખવા માટે અમારા ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે. તે બાબતે અમને કોઈ રજૂઆત નથી કરી, કોઈ જાણ નથી કરી. તે બાબતમાં અમારી સોસાયટીમાં એ લોકો બધાએ સ્માર્ટ મીટર નાખી ગયા છે. અમારું 500-700 રૂપિયાનું લાઇટ બિલ આવતું હતું, તો હવે કેટલાનું લાઇટ બિલ આવશે તેની ભરપાઈ હવે કોણ કરશે અમારા બિલની? ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે 48 પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામને લઈને મોટી ચકચાર મચી છે. ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે. ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામને લઈને મોટી ચકચાર મચી છે. ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે. લાંબા સમયથી આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના માજગામ, વડોદરા જિલ્લાના પોર અને જાંબુઆ તથા બામણગામ જેવા વિસ્તારોમાં આવેલા પુલોની હાલત પણ અત્યંત ખરાબ છે. આ પુલો જોખમી બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે તેમના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો આગામી 15 દિવસમાં આ રસ્તાઓ અને પુલોનું સમારકામ શરૂ નહીં થાય તો તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અથવા ગાંધીનગર ખાતેની NHAIની કચેરી સામે પ્રતિક ઉપવાસ કરશે. તેમણે જળ અને અન્નનો ત્યાગ કરવાની પણ જાહેરાત કરી છે, જે તંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે. આ માર્ગની બિસ્માર હાલત માત્ર વાહન ચાલકો માટે મુશ્કેલી નહીં પરંતુ ગંભીર અકસ્માતોનું પણ જોખમ ઊભું કરે છે. ખરાબ રસ્તાઓના કારણે વાહનોના ટાયર ફાટવા, ગાડીઓ પલટી જવી અને અચાનક બ્રેક મારવાના કારણે
પાછળથી આવતા વાહનો સાથે અથડાવાની ઘટનાઓ વારંવાર બને છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે ખાડાઓ દેખાતા નથી ત્યારે અકસ્માત થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. આ માર્ગ પર અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ પણ વાહન ચાલકોને કિંમતી સમય બગાડે છે. આ માર્ગની હાલત સુધારવી માત્ર સુવિધાનો જ નહીં પરંતુ પ્રજાની સલામતીનો પણ પ્રશ્ન છે. હવે એ જોવું રહ્યું કે સામાજિક કાર્યકરની આ ચીમકી બાદ તંત્ર પોતાની આળસ ખંખેરીને તાત્કાલિક પગલાં લે છે કે પછી જેસે તેની પરિસ્થિતિ જાળવી રાખે છે. આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતાઓ છે. હું નિકુંજ ભટ્ટ ભરૂચમાં સામાજિક કાર્યકર્તા તરીકે કામકાજ કરી રહ્યો છું. ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેઓ રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિકપણે એટલે કે 15 દિવસની અંદર કરી આપે અને જો 15 દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો 15 દિવસની અંદર આ સમારકામ પૂર્ણ નહીં થાય તો હું ગાંધી ચિંધ્યા માર્ગે ભરૂચ કલેક્ટરશ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ. સમારકામમાં ભરૂચથી વડોદરામાં મુખ્યત્વે 4 બ્રિજો આવે છે. જામવા માજગામ નજીકનો બ્રિજ, કંડારી બ્રિજ, બામણગ્રામ બ્રિજ અને પોર આગળ બ્રિજ છે તેના કારણે બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકામ કરી આપે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જલધારા ચોકડી વિસ્તારમાં આવેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે પાર્કિંગમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની સાયકલ અજાણ્યા ચોરે પાર્કિંગમાંથી ચોરી લીધી હતી. આ સાયકલ ચોરી કરતી તસ્કરી સીસીટીવીમાં કેદ થઈ હતી. અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીએ સવારે સાયકલ સ્કૂલ પાર્કિંગમાં મૂકીને ક્લાસમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બપોરે છૂટવાના સમયે સાયકલ મળી ન હતી. ઘટનાની જાણ થતાં સ્કૂલ પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં એક અજાણ્યો શખ્સ પાર્કિંગમાંથી સાયકલ લઈને જતા કેદ થયો છે. હાલ સ્કૂલ સંચાલક દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ કરાયા છે. આ અંગે જીઆઈડીસી પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આમોદનગરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. આમોદ પાલિકાએ બનાવેલા ઢોર ડબ્બામાં હજુ સુધી એક પણ ઢોર પકડીને પૂરવામાં આવ્યું નથી. ત્યારે પાલિકાએ હાલમાં ઢોર ડબ્બાના રિપેરિંગ પાછળ 4 લાખથી વધુનો ખર્ચ કરતા નગરજનોમાં પાલિકાએ ખોટો ખર્ચ કરી અણધર વહીવટ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે નોંધવું રહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક રૂમ એક કિચન બનાવવા માટે 3.5 લાખ આપવામાં આવે છે, જે બીમ કોલમ ધાબુ ભરીને બનાવવામાં આવે છે. ત્યારે પાલિકાએ બનાવેલ આ ઢોર ડબ્બો બીમ કોલમ લીધા વગર માત્ર તળિયું, પ્લાસ્ટર અને પતરા મારીને રિપેરિંગ કરવામાં આવ્યું છે, જેના માટે 4 લાખ ઉપરની રકમ નગરપાલિકા દ્વારા કેવી રીતે વાપરવામાં આવી તે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમોદનગરમાં જાહેર રોડ ઉપર તેમજ મેઇન બજારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે, પરંતુ પાલિકા પાસે ઢોર પકડવા માટે નિષ્ણાત ટીમ નથી કે ઢોર પકડવાના સાધનો પણ નથી. ત્યારે પાલિકાએ ઢોર ડબ્બાના રિપેરિંગ પાછળ 4 લાખથી વધુનો ખર્ચ કેમ કર્યો તે નગરજનોને સમજાતું નથી. નગરજનોમાં ચર્ચા જાગી છે કે નગરપાલિકાએ લાખોના ખર્ચે ઢોર પૂરવા માટે ઢોર ડબ્બો તો રિપેર કરાવ્યો, પરંતુ નગરમાં ફરતા પશુઓ પકડી ઢોર ડબ્બામાં પૂરવા માટે કોઈ વ્યક્તિની નિયુક્તિ કરેલ નથી. જો કે શાસક પક્ષ ભાજપના જ 12 સદસ્યોએ ઢોર ડબ્બો રિપેરિંગ કરવા માટે વિરોધ નોંધાવી તેમાં ગુણવત્તા વગરનું કામ ચાલતું હોવાની ઉચ્ચ કક્ષાએ તેમજ મુખ્ય અધિકારીને ફરિયાદ કરી હતી, છતાં તેનું બિલ કેવી રીતે ચૂકવી દેવાયું તે નગરમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ જે ઢોરોનો ડબ્બો બનાવેલો છે, હવે છે નાનો મોટો, એમની પાસે કોઈ સાધન નથી કે એમને ઢોરો પૂરી શકે કે નહીં. લોકમાં આવવાનું તારું એમની પાસે. તો આવા 4 લાખ રૂપિયા આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાછળ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને દેખરેખ તો રાખવી જોઈએ. પાણી માટે કોઈ એમની માટે જોવા આવેલા નથી. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 3.5 લાખ રૂપિયા આપે છે, એની અંદર એક રૂમનો રસોડું ને પાછું સેન્ટિંગવાળું કામ થાય છે. તો આની અંદર તો 4 લાખ રૂપિયા છે. આટલાની અંદર કઈ રીતે આટલી રકમ માટમાં રકમ કઈ રીતે આ લોકો આવી હશે 4 લાખ રૂપિયા? આની અંદર પૂરેપૂરો નંબર 2 ની અંદર શું નહીં, રોડના ડબ્બા પાસે મારું મકાન છે, મેં નજર સામે જોયેલું છે, ઘણા સમયથી બંધ પડી રહ્યું છે. તો શું કહેશો આને લઈને? આને લઈને એવું કેવું છું કે ચીફ ઓફિસર સાહેબ, કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક જોઈ ને એની માટેનું જે કંઈક ટેન્ડર પાસ થયેલું હોય તો એ ટેન્ડરની પાસે કંઈક
નિરાકરણ લાવે. આની પાછળ ગાંધીનગરથી તો તપાસ થવી જ જોઈએ, પણ ગાંધીનગરના કર્મચારી ના આવતા હોય તો કલેક્ટર સાહેબને તો તપાસ કરવી જોઈએ ને. આમોદ તાલુકાના તણછા ગામ નજીક કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના તણછા ગામ નજીક ક્રેટા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગના પગલે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. જ્યારે આગ કયા કારણોસર લાગી તે અંગેની જાણ હજુ સુધી મળવા પામી નથી. જ્યારે આગના બનાવના પગલે આમોદ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બંધાવવાના પગલે જંબુસર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી લાગેલ કારને આગને કાબૂમાં લીધી હતી. જોકે સમગ્ર બનાવની જાણ આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીને થતાં તેઓ તુરંત બનાવના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોની ખબર અંતર લીધા હતા. જંબુસર તાલુકાના મંગણાત ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મંગણાત પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં આશરે 350 જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયું હતું. જંબુસર તાલુકાના મગણાત ગામે આવેલ સુપર સોલ્ટ કંપની 2008થી મગણાત ગામની પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરે છે. આ સહિત જંબુસર નગરમાં સર્કલો પણ ભેટ આપ્યા છે. કંપની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી અને ટીમ જે વખતો વખત મગણાત ગામમાં સહાયના કાર્યો કરતા હોય છે. ચાલુ વર્ષે પણ શાળાના આશરે 350 જેટલા વિદ્યાર્થીઓ માટે ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર તુષારભાઈ જૈન, ફેક્ટરી મેનેજર મંગેશભાઈ પટેલ, QC મેનેજર રોહિત મિશ્રા, રો સોલ્ટ મેનેજર કિરણભાઈ પટેલ, ઇલેક્ટ્રિક મેનેજર હેમેન્દ્ર યાદવ, ડિસ્પેચ મેનેજર દેવેશ પટેલ, સરપંચ લક્ષ્મીબેન રાઠોડ, ડેપ્યુટી સરપંચ મનીષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન આચાર્ય દેવદત્તભાઈ પટેલ દ્વારા કરાયું હતું અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળાના બાળકોને ગણેશ વિતરણ કરવામાં આવ્યું હતું. કંપની ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી શ્રાવણના છેલ્લા દિવસે શંકરદાદા કૃષ્ણ ભગવાનની બાળકોએ કૃતિ રજૂ કરી તે બદલ આભાર વ્યક્ત કરી તમામના સાથ સહકાર સાથે કંપનીની પ્રગતિ થઈ રહી છે. ત્રીજા નવા પ્લાન્ટનો પ્રારંભ થનાર છે તેમ કહી ભૂતકાળમાં ગ્રામજનોને મદદ કરી છે અને આગામી સમયમાં પણ મદદ કરવા તત્પરતા દાખવી હતી. આ પ્રસંગે ડૉક્ટર લવકુમાર પટેલ, SMC અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ સિંધા સહિત ગ્રામ અગ્રણીઓ અને વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું કેતન ત્રિવેદી, ડાયરેક્ટર સુપર સોલ્ટ. અમારી કંપની દ્વારા મંગણાત ગામમાં છેલ્લા 17 વર્ષથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવે છે. આજે 18મું વર્ષ હતું. એ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબ, ગામના બધા સરપંચશ્રી, મહાનુભાવો અને બધા હાજર રહેલ હતા. મંગણાત ગામમાં જ્યારે પણ જે પણ જરૂર પડી છે એને માટે અમે કાયમ ઊભા છે. જંબુસર તાલુકામાં પણ જેમ સર્કલોના નિર્માણ કર્યા છે, પેલું કર્યું છે, આ બધું કરતાં અમને આજરોજ જણાવતા એ ખુશી થાય છે કે અમે લોકો અમારા નવા પ્લાન્ટનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ. જે અત્યારે અમે લોકો રોજનું 800 ટનની આસપાસ પ્રોડક્શન કરીએ છીએ, એ હવે ગ્રેજ્યુઅલી 1200 ટન અને પછી 1500 ટન રોજનું અમારું પ્રોડક્શન થઈ જશે. આ બધું ગામના સાથ સહકારથી, વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અને ગામમાં અમે લોકો કાયમ ખાતરી આપીએ છીએ કે જ્યારે જે પણ જરૂર હશે તો અમે લોકો કાયમ ઊભા રહીશું. આભાર. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તાર સ્થિત મંદરોઈ ગામે પ્રતિભાશાળી બાળકોના સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ગામના ધોરણ 1 થી લઈ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નોંધપાત્ર દેખાવ કરેલ વિદ્યાર્થીઓને ગામના યુવા સામાજિક કાર્યકર રિંકેશ પ્રવીણભાઈ પટેલ, ગામના અગ્રણીઓ, શાળા શિક્ષકગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનપત્ર તથા મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા. ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમના સંયોજક એવા ગુજરાત ST સુરત 1ના કંડક્ટર તરીકે ફરજ બજાવતા પંકજ છગનભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય નગીનભાઈ પટેલ દ્વારા સ્ટાફગણના જિજ્ઞેશ પટેલ, કૃણાલ ગરાસિયા, તુષાર કોસિયા, સેજલ પટેલ તથા સલોની પટેલે યોગ્ય સંકલન થકી કાર્યક્રમની સફળતા બક્ષી હતી, એમ પ્રચાર પ્રસાર સમિતિના વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવે છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. IPS અધિકારીઓની બદલી પ્રક્રિયા અંતર્ગત ભરૂચ જિલ્લામાં નવા જિલ્લા પોલીસ વડા તરીકે અક્ષયરાજ મકવાણાએ શુક્રવારે વિધિવત પદભાર સંભાળ્યો. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો અંતિમ શનિવાર જાડેશ્વર તીર્થ ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી. ભરૂચના કુકરવાડા ગામે આવેલ અતિ પ્રાચીન ઋણ મોચન હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક.
શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તો ઉમટી પડ્યા તો શ્રાવણ માસના અંતિમ શનિવારે શનિ અમાવસ્યાએ ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિદેવના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ। અંકલેશ્વરની પાનોલી જેડીસીમાંથી કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। ભરૂચ એલસીબીની ટીમે કન્ટેનર ચાલકની ધરપકડ કરી વિદેશી દારૂ, કન્ટેનર અને ઇલેક્ટ્રોનિક સામાન મળી ₹68.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। 3 ઇસમો વોન્ટેડ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ। કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।